નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિવિલ એન્જિનિયરિંગની 3 ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીસ જાણીએ: બેન્ડિંગ, બકલિંગ અને ટ્વિસ્ટિંગ. આ ટર્મમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કન્ફ્યુઝ થતા હોય છે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ બેન્ડિંગથી. તો એના માટે આપણે એક આ હોરિઝોન્ટલ મેમ્બર એટલે કે આપણો બીમ લીધો છે, જેના ઉપર હું ટ્રાન્સવર્સ લોડ, આ રીતે વર્ટિકલી ડાઉનવર્ડ ટ્રાન્સવર્સ લોડ લગાવી રહ્યો છું, જેના કારણે બીમનું બેન્ડિંગ થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે બીમનું બેન્ડિંગ થયું છે, ડિફોર્મેશન થયું છે, ડિફ્લેક્શન થયું છે, તે આપણા લોડની ડિરેક્શનમાં જ છે. જે ડિરેક્શનમાં લોડ છે એટલે કે વર્ટિકલી ડાઉનવર્ડ, તે જ ડિરેક્શનમાં આપણો મેમ્બર ડિફોર્મ થાય છે. તો આ છે આપણું બેન્ડિંગ, જે આપણને બીમમાં જોવા મળતું હોય છે. બીજી ટર્મિનોલોજીસ છે બકલિંગ, જે આપણને જનરલી કોલમમાં જોવા મળતું હોય છે. તો એમાં આપણો આ રીતે એક્સિયલ લોડ લાગવાથી કોલમ આપણો આ રીતે બકલ થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, લોડની ડિરેક્શન આ છે અને એની ડિફોર્મેશનની, ડિફ્લેક્ટ થવાની, બકલિંગની ડિરેક્શન તેને પરપેન્ડિક્યુલર છે. તો બકલિંગમાં આ રીતે જોવા મળે છે. અને લાસ્ટ આપણે જોઈએ ટ્વિસ્ટિંગ, જે આપણને જનરલી શાફ્ટમાં જોવા મળતું હોય છે. તો આ તમારો શાફ્ટ કન્સિડર કરી લો, જેમાં આપણે એના ક્રોસ સેક્શન ઉપર કપલ મોમેન્ટ લગાવીશું આ રીતે, તો તમારો મેમ્બર ટ્વિસ્ટ થશે. તો આ છે તમારું ટ્વિસ્ટિંગ. તો આવા જ સરસ મજાના સિવિલ એન્જિનિયરિંગ કન્સેપ્ટ જાણવા માટે જોડાયેલા રહો વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ.